નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 1 છે એની આગળના એપિસોડમાં ચર્ચા કરી ગયા. હવે એના પછીનું આપણે ચેપ્ટર શરૂ કરવાનું છે, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. હવે પહેલાં તો પ્રશ્ન એ જ થાય કે ચેપ્ટર 1 પછી સીધું 5મું શા માટે? 7મામાં ભણ્યા, 6ઠામાં, 8માં બધામાં ક્રમમાં હાલતું 1 2 3 4. 9મા ધોરણમાં એવું નથી. આપણે શરૂઆતમાં મેં કીધું વિભાગો છે. શરૂઆતના 1 થી 4 ચેપ્ટર છે એ રસાયણ વિજ્ઞાનના છે, કેમેસ્ટ્રીના. પછી 5 થી 7 ચેપ્ટર, 5, 6 અને 7 3 ચેપ્ટર જીવ વિજ્ઞાનના છે. પછી 8મા ચેપ્ટરથી ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ છે. અને પાછળના 3 ચેપ્ટર છે એ પર્યાવરણને લગતા છે. એટલે આમાં આપણે કન્ટિન્યુ ચાલવાનું નહીં થાય. સત્રાંત પરીક્ષા હોય તો એમાં બધામાંથી 2 ચેપ્ટર આપણે પૂરા કરવાના છે. એટલે ચેપ્ટર કન્ટિન્યુ ચાલશે નહીં. 1 થી 4 રસાયણ વિજ્ઞાનના છે, એમાં આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું. હવે એના પછીનું ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. તો આના વિશે આપને માહિતી છે. જવાબ શું આવે? પ્રશ્ન છે સજીવનો પાયાનો એકમ કયો છે? તો આપને ખબર છે સજીવનો પાયાનો એકમ છે કોષ. 7મા 8મા ધોરણમાં આપણે કોષ વિશે પ્રાથમિક માહિતીઓ મેળવી ગયા. અહીંયા આપણે એ જ માહિતી છે એનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ આ કોષ સજીવનો પાયાનો એકમ તો છે જ, પણ એની શરૂઆત ક્યાંથી થઈ? પહેલાં તો એ કે નામ જ કોણે આપ્યું? કોષનું નામ કોણે આપ્યું? એની શોધ કેવી રીતના થઈ? કેવી રીતના પછી આગળ વધ્યું જીવ વિજ્ઞાન? તો આપણે શરૂઆતથી માહિતી મેળવીએ કે સજીવનો પાયાનો એકમ કોષ છે એ સૌ પ્રથમ 1665માં ઈસવીસન 1665માં વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ હુક. રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે એને સૌ પ્રથમ વખત બૂચના છેદનું અવલોકન કર્યું. બૂચ એટલે આપણે જે બોટલની ઉપરનું ઢાંકણું હોય રબરનું, એની વાત છે. બીજી કાંઈ પૈસાને લગતી કંઈ વાત છે નહીં. બૂચ એટલે જે ઉપરનું ઢાંકણું રબરની હોય એની વાત છે, બૂચ છે. તો એ બૂચનું અવલોકન કર્યું. બૂચનો છેદ, જો છેદ શબ્દ વારંવાર જીવ વિજ્ઞાનમાં આવશે. છેદ એટલે શું? છેદ એટલે છિદ્રની વાત નથી અહીંયા. છેદ એટલે કોઈ પણ વસ્તુનું એકદમ બારીક પડ તમે લ્યો ને એને છેદ કહેવાય. જીવ વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુનું અવલોકન કરવું હોય ને તો એને એકદમ બ્લેડની મદદથી એકદમ પાતળું સ્તર કાપીને પછી એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે છે. તો એ છેદ કહેવાય એને. તો રોબર્ટ હુકે પહેલી વખત એ બૂચના છેદનું અવલોકન કર્યું. પોતાની રીતે હાથે એક સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને એમાં એકદમ બૂચનો પાતળા છેદનું એને અવલોકન કર્યું. તો એને બૂચના છેદનું અવલોકન કર્યું તો એને મધપૂડા જેવી રચના દેખાણી, કંઈક આવી. મધપૂડો છે તમે ધ્યાનથી જોવો તો આવી રીતના તમે રચના એની જોઈ હશે. તો રોબર્ટ હુકે આ બૂચના છેદનું અવલોકન કર્યું તો એને આવી મધપૂડાની જેમ આવી ખાનાવાળી રચના જોવા મળી. આ ખાનાને લેટિન ભાષામાં કહેવાય સેલ, અને એના ઉપરથી પછી આપણે એનું ભાષાંતર કર્યું સેલ એટલે કે કોષ. એટલે સૌ પ્રથમ વખત કોષ શબ્દનો પ્રયોગ લેટિન ભાષામાં સેલ એટલે કે બંધ ઓરડો થાય. એ રોબર્ટ હુકે પહેલી વખત આ ખાનાને કીધું સેલ, અને એના ઉપરથી આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કોષ. એટલે કોષ શબ્દનો પ્રયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક. પણ એને નિર્જીવ વસ્તુમાં, સજીવમાં નહીં, બૂચમાં, નિર્જીવ વસ્તુમાં આવી રીતના અવલોકન કર્યું અને એને કોષ શબ્દનો પ્રયોગ કર્યો. એટલે જીવ વિજ્ઞાનમાં તમને એમ થાય ખાલી નામ આપી દીધું એમાં હું સાવ સામાન્ય બાબત છે, પણ જીવ વિજ્ઞાનમાંનું અતિશય મહત્ત્વ છે. કારણ કે પછી જ જીવ વિજ્ઞાન આગળ વધ્યું. એ કોષ શબ્દનો પ્રયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક. રોબર્ટ હુકે આ અવલોકન કર્યું. પછી તો જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ કોષોના અવલોકન કરવા માટે છે એ સૂક્ષ્મદર્શક યંત્ર છે એ વિકસતા ગયા. રોબર્ટ હુકે બનાવ્યું હતું એ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હતું, હાથે બનાવ્યું હતું. પછી એમાં જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ એમ અત્યારે તમે જો સ્કૂલમાં પણ હશે સૂક્ષ્મદર્શક યંત્રો, કે અલગ અલગ જે વનસ્પતિના ભાગો છે, પ્રાણી શરીરના અમુક ભાગો છે, એના કોષો છે, જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય.
એનાથી પણ નાની વસ્તુઓ, દાખલા તરીકે વાયરસ છે, તો વાયરસ છે એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાતા નથી, એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. એટલે અત્યારે તો માઇક્રોસ્કોપ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એમાં વિજ્ઞાન ઘણી બધું આગળ વધી ગયું છે. જેમ જેમ આ માઇક્રોસ્કોપની શોધ થતી ગઈ એમ આપણે શરીર, પછી વનસ્પતિનું હોય કે પ્રાણીનું, આપણે વધુમાં વધુ એના વિશે માહિતી મળતી ગઈ. કોઈ પણ સૂક્ષ્મદર્શક યંત્ર છે એ આ કોષોનું, શરીરનું એકદમ બારીકાઈથી અવલોકન કરવા માટે વપરાય. તમે સૂક્ષ્મદર્શક યંત્ર જોયેલું જ હશે, કંઈક છે એની રચના છે એ આવી હોય. આ એક પ્રકારનું સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે. કઈ રીતના આનો ઉપયોગ હોય? તો આ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે એમાં કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે મારે ડુંગળીના કોષો જ જોવા છે, ડુંગળી છે એના કોષો કેવા હોય એ જોવા છે મારે, તો સૌપ્રથમ એ ડુંગળીના જે કોષો છે, ડુંગળીમાંથી એકદમ બ્લેડની મદદથી આપણે એક બારીક છેદ લેવો પડે. અને એ છેદ છે એ સૌપ્રથમ વખત છેદ લઈ અને તમને એક પ્રવૃત્તિ જ આપણે પહેલાં આપેલી છે, પહેલાં એની જ ચર્ચા કરી લઈએ કે ડુંગળીના કોષોનું અવલોકન કરવું છે તો એના માટે શું કરવું પડે. તો ડુંગળીનો એકદમ બારીક છેદ આપણે બ્લેડની મદદથી લેવાનો છે અને પછી એને વોચ ગ્લાસમાં નાખવાનો છે. વોચ ગ્લાસ શું છે? વોચ ગ્લાસ એટલે કાચની આવી નાની રકાબીથી સહેજ નાની એવી રચના, એને વોચ ગ્લાસ કહેવાય. એ વોચ ગ્લાસમાં પાણી ભરેલું હોય છે ને પછી આપણે ડુંગળીનો છેદ લઈને એમાં નાખવાનો છે. શા માટે? તો કે છેદ લીધા પછી આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં કે અન્ય કામોમાં થોડીક વાર લાગે તો એ કોષ છે એ સુકાઈ જાય. આપણે શાકભાજી સુધારતા હોય છે, અમુક શાક છે એ સુધારીને પાણીમાં રાખે. શા માટે? સંકોચાઈ ન જાય એટલા માટે. તો એ જ રીતના આ કોષનું અવલોકન કરવું હોય તો એકદમ પાતળો છેદ લઈ અને સૌપ્રથમ એને વોચ ગ્લાસમાં નાખવામાં આવે. વોચ ગ્લાસ એટલે કાચની એકદમ નાની રકાબી છે. પછી આ કોષનું તમે સીધું અવલોકન કરો ને તો કોષના બધા ભાગો સ્પષ્ટ નથી દેખાતા. એટલા માટે આપણે રંગીન, બ્લેક એન્ડ વ્હાઇટને બદલે રંગીન વસ્તુ હોય તો આપણે જોવાની મજા આવે. તો એ રંગીન કરવા માટે આમાં અમુક રસાયણો ઉમેરવા પડે, એને કહેવાય અભિરંજકો. અલગ અલગ અભિરંજકો. દાખલા તરીકે ડુંગળીના કોષોના ભાગો છે એ તમારે કેસરી રંગના જોવા છે કે ભાઈ એનું કોષ કેન્દ્ર અને એના અલગ અલગ ભાગો છે મને કેસરી રંગ ઉપર દેખાવા જોઈએ, તો કેસરી રંગના જોવાય ને તેમાં અભિરંજક ઉમેરવું પડે, સેફ્રેનિન. અમુક એમ કે નહીં ભાઈ કેસરી રંગ મને નથી ગમતો, બ્લુ રંગના જોવા છે, તો બ્લુ રંગના જોવા હોય તમારે એમાં ઉમેરવું પડે મિથિલિન બ્લુ. એટલે જે આપણે કોષ નાખ્યો, અહીંયા જે પાતળો છેદ નાખ્યો ને એમાં અભિરંજકના 1-2 ટીપા નાખવાના હોય, અમુક સમય રહેવા દેવાનું, એટલે કોષ એ રંગનું શું કરે? શોષણ કરે. પછી આપણે એ કોષને ચીપિયાની મદદથી લઈ અને સ્લાઇડ ઉપર રાખવાનો હોય. સ્લાઇડ જોયેલી હશે, આપણે બ્લડ ટેસ્ટ, લોહીની તપાસ કરવા જઈએ એટલે તમને જે કાચની નાની પ્લેટ જેવી રચના હોય આને કહેવાય સ્લાઇડ. અહીંયાથી તમે ચીપિયાની મદદથી એકદમ જે બારીક છેદ લીધો હોય આપણે એને સ્લાઇડ ઉપર મૂકવાનો હોય અને એ સ્લાઇડની ઉપર એક બીજો કાચનો ટુકડો મૂકવાનો હોય, એને કહેવાય કવર સ્લિપ. દાખલા તરીકે સ્લાઇડ હોય, સ્લાઇડની ઉપર આપણે છેદ મૂક્યો અને એ જે સ્લાઇડ છે એક પ્રકારની, ભૌતિક રીતે તમારે જોવું હોય તો કાચની સ્લાઇડ. તમે લોહીની તપાસ કરવા ગયા હોય ત્યારે જોઈએ છે બ્લડ લેવા માટે આવી રીતના છે આ સ્લાઇડનો ઉપયોગ કરે. આ જ સ્લાઇડ છે એ આ સ્લાઇડ લઈને આની ઉપર તમારે જે ડુંગળીનો પાતળો છેદ લીધો છે એ રાખવાનો હોય અને આની ઉપર બીજો એક કાચનો ટુકડો રાખવાનો હોય, જે આને લંબાઈ વધારે હોય, ઓલો ચોરસ ટુકડો હોય, એને કહેવાય કવર સ્લિપ. તમે પ્રવૃત્તિમાં વાંચશો ને એટલે આ બધા શબ્દો આવશે. ઉપર કવર સ્લિપ મૂકેલી હોય. કવર સ્લિપનું કામ શું છે? સ્લાઇડ તો હાલો આપણે કોષ રાખવા માટે સ્લાઇડનો ઉપયોગ કરે. કવર સ્લિપ શા માટે હોય? તો આપણે સૂક્ષ્મદર્શક યંત્ર જોશું ને ત્યારે ઉપર લેન્સ હોય, લેન્સ છે એ ઉપર નીચે આપણે સેટ કરતા હોય તો આપણા જે છેદ લીધેલો છે ને લેન્સ સીધો સ્પર્શ ન કરે. આપણે અભિરંજકો ઉમેરાવો એટલે એ આપણો લેન્સ છે આ રંગને સ્પર્શ ન કરે, એટલા માટે આની ઉપર બીજો એક કાચનું ટુકડો મૂકવામાં આવે ચોરસ, એને કહેવાય કવર સ્લિપ. કવર સ્લિપ મૂકો એટલે આપણી આ સ્લાઇડ રેડી થઈ ગઈ, કોષ આમાં આવી ગયો છે. હવે આપણે આનું અવલોકન કરવું છે. તો અવલોકન કરવા માટે જે સૂક્ષ્મદર્શક યંત્ર આપણે વાપરીએ છીએ શાળાઓમાં હોય છે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. આ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે કે જેનાથી આપણે વનસ્પતિના ગાલના કોષો, અમુક જે
કદ પ્રમાણમાં મોટું છે એવા કોષો છે એનું અવલોકન આપણે આમાં કરી શકીએ. વાયરસ ન દેખાય પણ અમુક બીજા અન્ય કોષો છે એનું અવલોકન આપણે કરી શકીએ. આ સ્લાઇડ તૈયાર થઈ ગઈ આપણી. પછી આપણે અહીંયા સ્લાઇડનું સ્ટેન્ડ હોય આપણે રાખી દેવાનું છે. પછી નીચે મિરર અરીસો આપેલો હોય. અરીસાનું કામ શા માટે? નીચેથી પ્રકાશ, અરીસાની આપણે ખબર છે પ્રકાશનું પરાવર્તન કરે, તો આ પ્રકાશનું પરાવર્તન કરીને સ્લાઇડની નીચેથી પ્રકાશ આપવા માટે આપણે અરીસા છે એનો ઉપયોગ કરવો પડે. સ્લાઇડ મુકાઈ ગઈ, નીચે પ્રકાશનું સેટ કરી લીધું. પછી આપણે આ ઉપર જે છે અને દ્રષ્ટિકાચ કહેવાય, એની મદદથી પછી આપણે આ કોષો છે એનું અવલોકન કરવું પડે. આ જોવા માટે અહીંયા સ્લાઇડ રાખવાની હોય. આ અરીસો છે એ પ્રકાશના નિયંત્રણ માટે. હવે આ રચના છે એ શું છે? તો કે બે અલગ અલગ પ્રકારના લેન્સ હોય, એક 10x અને બીજો 45x. હવે એ અત્યારે ખ્યાલ જ છે. શા માટે? તો કે મોટા ભાગના તમે બધાય પબજી છે એ રમો જ છો. પબજીમાં આ આવશે આટલા એક્સ. તો બે પ્રકારના લેન્સ હોય, 10x અને 45x. જો ગાલના ડુંગળીના કોષો હોય પણ નરી આંખે આપણે નથી દેખાતા, નાના હોય એટલે. એ જ વસ્તુ આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાય. શા માટે? જો તમે 10xના લેન્સનો ઉપયોગ કરો તો તમને ડુંગળીના કોષ છે ને એનું 10 ગણું મોટું પ્રતિબિંબ તમને દેખાડે. તોય તમને હરખી જોવાનો મજા આવતી હોય, ના હજી નાનું દેખાય છે, એનાથી મોટું કરવું તો બીજા લેન્સનો ઉપયોગ કરવાનો. એ તમને પ્રતિબિંબ કેટલા ગણું મોટું કરીને બતાવે? 45 ગણું. ગેમમાં તમારે આવે છે ને આટલા એક્સ, એટલે એ તમને દૂરની વસ્તુ નજીક દેખાય. તો લેન્સમાં જ કંઈક એ છે કે પ્રતિબિંબ મોટું જોવું હોય તમારા માટે, તેના માટે બે લેન્સ છે. જેવી તમારે જરૂરિયાત એ પ્રમાણે લેન્સ છે એ બદલવાની જરૂરિયાત નથી. બે લેન્સ છે એ જોઈન્ટ જ હોય. તમારે જરૂરિયાત હોય એ મુજબ તમે ફેરવી શકો. આવી રીતના ફેરવો એટલે 10x, પાછો ફેરવી નાખો એટલે 45x. જેવી તમારે જરૂરિયાત એ પ્રમાણે તમે આ લેન્સ છે એનો ઉપયોગ કરી શકો. ઉપરના લેન્સમાં પણ ફેરફાર કરી શકો. દાખલા તરીકે આ લેન્સ છે એ 10x છે. વધારે નાની વસ્તુ જોવી હોય તો તમે બીજા લેન્સનો પણ ઉપયોગ કરી શકો. કોષનું અવલોકન કરવા માટે શાળાઓમાં આવા સૂક્ષ્મદર્શક યંત્રો હોય. જ્યારે પણ શાળાઓ શરૂ થશે ત્યારે આપણે આમાં અવલોકન કરશું કેવી રીતના ડુંગળીના કે ગાલના કોષો છે એ તમે આમાં જોઈ શકો. આ દર વખતે આ પ્રક્રિયા આવશે એટલે આ વખતે આપણે ડિટેલમાં જોયું કે ભાઈ સ્લાઇડ તૈયાર કરવી ને એમાં સેફ્રેન એટલે શું, સ્લાઇડ એટલે શું, કવર સ્લીપ એટલે શું, એ દર વખતે આપણે જરૂર પડવાની જ છે આખા ચેપ્ટરમાં. તો હવે ડુંગળીના કોષોનું આવી રીતના આપણે અવલોકન કરવું હોય. આ છેદ લીધો ને પછી સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવો તો ડુંગળીના કોષોનું તમે અવલોકન કરો ને તો તમને કંઈક આવા કોષો દેખાય. ડુંગળીના કોષનું તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો તો આવો દેખાય. આનું કામ શું છે? આ સેફ્રેન મિથિલિન બ્લુનું. તો જેટલું જ આ ઘાટા લાઇનિંગવાળા ભાગ છે ને તમને એકદમ ઘાટો દેખાય, એટલે કે જોવામાં સરળતા રહે એટલા માટે આપણે અભિરંજકોનો ઉપયોગ કરવો હોય. તો આ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ પછી ડુંગળીના કોષોનું અવલોકન કર્યું ને તો આવું ખાનાવાળી રચના દેખાણી. અને આ દરેક ખાનું એટલે એને કહેવાય કોષ. પછી દાખલા તરીકે તમારે ગાલના કોષો જોવા છે. આપણે ગાલના કોષોનું અવલોકન કરવું હોય. આ છે એ વનસ્પતિના કોષો છે. હવે આપણે પ્રાણી કોષ, એમાં મનુષ્યની વાત કરીએ, ગાલના કોષોનું અવલોકન કરો તો ગાલના કોષોનો છેદ કેવી રીતના લેવો? એમાં કંઈ ગાલમાં બ્લેડ મારવાની હોતી નથી. તો તમે ચમચી છે એકદમ ભારપૂર્વક આપણા ગાલની અંદરથી તમે ઘસીને લ્યો એટલે ગાલના અમુક કોષો છે એ ચમચીમાં આવી જ જાય. તો એ કોષો પછી આની જેમ જ વોચ ગ્લાસમાં લઈ સ્લાઇડમાં રાખી અભિરંજકનો ઉપયોગ કરીને ગાલના કોષોનું તમે અવલોકન કરો તો ગાલના કોષો છે એ તમને કંઈક આવા જોવા મળે. એટલે આવી રીતના અલગ અલગ વનસ્પતિના અલગ અલગ પ્રાણીઓના કોષો જોવો તો અલગ અલગ વિવિધ આકારના કોષો જોવા મળે. પછી જેમ જેમ વિજ્ઞાન આગળ ગયું, સૂક્ષ્મદર્શક યંત્રની શોધો થતી ગઈ, એમ આપણે શરીરની વનસ્પતિ હોય કે પ્રાણી એના વિશે વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત કરતા ગયા. કોઈ પણ સજીવ છે એ સજીવનો પાયાનો એકમ કોષ જ છે. શરૂઆત એક કોષથી જ થાય. હાથી ગમે એવડું પ્રાણી હોય પણ જ્યારે એના માતાના પેટમાં હોય ત્યારે શરૂઆત એક કોષથી જ હોય. પછી એનું વિભાજન થતું જાય, કોષોની સંખ્યા વધતી જાય અને બહુકોષીય પ્રાણી એવડું વિરાટ શરીર ધારણ કરે. કોઈ પણ સજીવની શરૂઆત
એક કોષથી જ હોય। એટલે કોષની શોધ રોબર્ટ હુકે કરી, પછી આ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ કોષ વિશે ઘણી બધી માહિતી અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપી। તો આ જીવ વિજ્ઞાનમાં અલગ અલગ વૈજ્ઞાનિકોનો ફાળો, કયા વૈજ્ઞાનિકોએ શું કામ કર્યું, આપણે એના વિશે પહેલાં ચર્ચા કરીએ કે દરેક વૈજ્ઞાનિક છે એણે આમાં અલગ અલગ છે એ પોતાનો ફાળો આપેલો છે। પેલું આપણે હમણાં જેને કોષ શબ્દનો પ્રયોગ પડ્યો એનું નામ છે રોબર્ટ હુક। શું કામ કર્યું એણે? તો કે કોષ શબ્દનો પ્રયોગ પહેલી વખત કરનાર વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક। બીજો વૈજ્ઞાનિક લઈએ, નામ છે લ્યુવેનહોક। લ્યુવેનહોકે જો રોબર્ટ હુકે કોષનું અવલોકન કર્યું પણ એ નિર્જીવ વસ્તુમાં હતું, બૂચમાં, પણ પહેલી વખત સજીવોમાં કોષનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક છે લ્યુવેનહોક। સજીવોમાં કોષ છે એના વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક છે લ્યુવેનહોક। નંબર 3 હવે આપણે વાત કરીએ રોબર્ટ બ્રાઉન। રોબર્ટ બ્રાઉને પહેલી વખત કોષમાં કોષ કેન્દ્ર વિશે માહિતી આપી। એણે કોષનું અવલોકન કર્યું તો દરેક કોષની મધ્યમાં એકદમ જે આ ગોળાકાર રચના દેખાય છે એ ગોળાકાર રચનાને કોષ કેન્દ્ર એવું નામ આપનાર વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન। એટલે કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? રોબર્ટ બ્રાઉન। હાલો એના પછી આવે છે પરકિન્જે। તો એણે કોષનું અવલોકન કર્યું તો કોષ કેન્દ્રની આજુબાજુ એણે જે પ્રવાહી જોયું એ પ્રવાહી છે એને નામ આપ્યું એણે કોષરસ અથવા તો જીવરસ। એ જીવરસ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક છે પરકિન્જે। હાલો એના પછી બે વૈજ્ઞાનિકો આવે છે સ્લેડન અને સ્વાન। આ બે વૈજ્ઞાનિકોએ કીધું કે દરેક સજીવ, પછી એ એકદમ સૂક્ષ્મ સજીવ હોય કે મોટામાં મોટો સજીવ હોય, એ દરેક સજીવ છે એની શરૂઆત એક કોષથી જ થઈ હોય। આ જે વિધાન છે ને કોષવાદ કહેવાય। એ કોષવાદ સૌ પ્રથમ વખત આપનાર વૈજ્ઞાનિક છે સ્લેડન અને સ્વાન। એટલે આવી રીતના જીવ વિજ્ઞાનમાં અલગ અલગ વૈજ્ઞાનિકોનો ફાળો છે। જેમ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થતી ગઈ, આગળ વધતું ગયું, એમ કોષના વિવિધ ભાગો વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોએ માહિતી આપી। રોબર્ટ હુકે કોષ શબ્દનો પ્રયોગ કર્યો, પછી કોષ કેન્દ્ર, જીવરસ, એવી રીતના આગળ છે એ કોષના અલગ અલગ ભાગો વિશે વધુ ને વધુ આપને માહિતી મળતી ગઈ। તો આ કોષની સંખ્યાને આધારે હવે આપણે સજીવોના મુખ્ય બે પ્રકાર પડે છે। કોઈ પણ સજીવ હોય એ સજીવોમાં કોષની સંખ્યા કેટલી એના આધારે એના બે પ્રકારો પડે છે। એક છે એક કોષીય સજીવો, બીજું આવે છે બહુકોષીય સજીવો। કોષની સંખ્યાના આધારે બે પ્રકારો પડે છે। ક્યાં? એક કોષીય સજીવો અને બીજું આવે છે બહુકોષીય સજીવો। એક કોષીય કોને કહેવાય? જે સજીવોનું સંપૂર્ણ શરીર, આખું શરીર એક જ કોષનું બનેલું હોય એવા સજીવો છે ને એક કોષીય સજીવો કહેવાય। એના ઉદાહરણો આપણે આગલા ધોરણમાં જોઈ ગયા। ક્યાં સજીવો એક કોષીય છે? અમીબા, બીજું પેરામિશિયમ, આ બધાય છે। એના પછી હજી એક વાત કરીએ પ્લાઝ્મોડિયમ। આ બધાય છે એક કોષીય સજીવો છે। આખું શરીર એનું કેટલા કોષનું બનેલું છે? એક જ કોષનું। જે સજીવોનું શરીર એક જ કોષનું બનેલું હોય એવા સજીવોને કહેવાય એક કોષીય સજીવો। સામે બહુકોષીય, જે સજીવોમાં કોષોની સંખ્યા એકથી વધારે હોય એને બહુકોષીય કહેવાય। એના ઉદાહરણમાં પ્રથમ આપણે જ આવીએ મનુષ્ય, પછી મોટાભાગની બધી વનસ્પતિઓ, અને મોટા ભાગે નરી આંખે આપણે જેટલા દેખાય છે એ બધા પ્રાણીઓ। ટૂંકમાં જે કદ છે એ મોટા છે કે જે આપણે નરી આંખે જેટલા સજીવોને જોઈ શકીએ ને બધાય કેમાં આવશે? બહુકોષીયમાં। એટલે કે કોષની સંખ્યાને આધારે સજીવોના બે પ્રકાર પડે, એક કોષીય અને બહુકોષીય। પણ જો ખાસ યાદ રાખવાનું, એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ, અમુક દેહધાર્મિક ક્રિયાઓ બેયમાં થતી જ હોય। એક શ્વસન, શ્વાસ, ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, બીજું પાચન,
ખોરાક છે એનું પાચન, અને ત્રીજું ઉત્સર્જન, નકામો કચરો છે એ શરીરની બહાર કાઢીએ. આ અમુક દેહધાર્મિક ક્રિયાઓ છે. એક કોષીય સજીવોમાં આ બધુંય કામ આ એક જ કોષ કરતો હોય. બધાય કાર્યો થતા હોય, બધાય કાર્યો આ એક જ કોષમાં થતા હોય. બહુકોષીય સજીવોમાં શું થઈ ગયેલું હોય? શ્રમ વિભાજન થઈ ગયેલું હોય. સ્કૂલમાં કેમ 7 વિષયો હોય તો બધાય 7 વિષય એક શિક્ષક ભણાવતો નથી. એક વ્યક્તિ ભણાવે તો એને કામ વધી જાય. એટલે શું હોય? કામના ભાગ પાડેલા હોય. એક શિક્ષક છે તો એ ગણિત જ લેતા હોય, બીજા શિક્ષક છે એ વિજ્ઞાન લેતા હોય, ત્રીજા શિક્ષક છે તો એ ભાષાઓ જ લેતા હોય. તો એ શ્રમ વિભાજન કહેવાય. એક કોષીય સજીવોમાં એવું શ્રમ વિભાજન નહોતી. 7 વિષય એક જ કોષ લે છે. આમાં શ્રમ વિભાજન હોતું નથી. બહુકોષીય સજીવોમાં શું હોય? શ્રમ વિભાજન હોય. આપણા શરીર છે તો આપણા શરીરમાં પાચન તંત્રના કોષો અલગ હોય, એને ખાલી પાચનનું જ કામ કરવાનું. હૃદયના કોષોના આકાર અલગ હોય, એનું કાર્ય અલગ હોય, એનું જ કામ કરે, રુધિરનું પરિભ્રમણ જ કરે. મગજના કોષો છે તો એને વિચારવાનું જ કામ હોય. પછી ચેતાકોષો તમે આગળ ભણી ગયા, સંવેદનાનું વહન કરે. બહુકોષીય સજીવ હોય ને એમાં કામના ભાગ પાડેલા હોય, શ્રમ વિભાજન થઈ ગયેલું હોય. જ્યારે એક કોષીય સજીવોમાં શ્રમ વિભાજન હોતું નથી. કાર્ય અમુક જે પાયાના કાર્યો છે એક કોષીયમાંય થતા હોય, પણ એ એક જ કોષ છે એ બધાય કાર્યો કરે. આમાં અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ કોષો હોય. તો આના ઉપરથી આપણે કહીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ જ છે. કેમ કહી શકીએ? તો કે એક કોષીય છે ને એ અમુક પાયાની બાબતો તો એ પણ કરી જ શકે છે. એક જ કોષ છે છતાંય બધી બાબતો થાય. બહુકોષીય છે તો એની શરૂઆત તો એક જ કોષથી થાય. એટલા માટે આપણે કહીએ કે કોઈ પણ સજીવો હોય એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ જ છે. હાલો હવે બહુકોષીયમાં જાય કે બહુકોષીય સજીવો મનુષ્ય છે તો એમાં લાખોની સંખ્યામાં કોષો હોય. તો હું બધાય કોષોનો આકાર સરખો હોય? દાખલા તરીકે તમારામાં 10 લાખ કોષ છે તો 10 લાખ કોષે 10 કોષો છે, 10 લાખ કોષો એ બધાનો આકાર સરખો હોય? તો કે નહીં. કાર્યો પ્રમાણે દરેક કોષો છે એનો આકાર અલગ અલગ હોય. દાખલા તરીકે રક્તકણો છે, આપણે રક્તકણોનો આકાર છે એ કંઈક આવો ગોળાકાર હોય. પછી શુક્રકોષ સતત ગતિશીલ હોય, એટલા માટે એનો આકાર છે એ કંઈક આવો હોય, પૂંછડીવાળો, સતત ગતિશીલ હોય. પછી એવી રીતના અંડકોષો છે તો એનો આકાર ગોળાકાર હોય. અસ્થિકોષની વાત કરી લઈએ તો અસ્થિકોષનો આકાર છે એ કંઈક આવો હોય. આપણા જ શરીરના બધાય કોષો છે પણ બધાય કોષોનો આકાર અલગ અલગ છે. શા માટે? જેવું એનું કાર્ય એ પ્રમાણે એનો આકાર. હજી આપણે જોઈએ ચેતાકોષ. ચેતાકોષનો આકાર આવો હોય. તો ચેતાકોષનો આકાર આવો હોય છે, લાંબો વધારે હોય. શા માટે? એક જ કોષ, એક જ શરીરના બધાય કોષો છે પણ જે પ્રમાણેની જરૂરિયાત, જે પ્રમાણે એનું કામ, એ પ્રમાણે એનો આકાર. વિવિધ કોષો છે એ વિવિધ કોષો છે એના કાર્ય પ્રમાણે અલગ અલગ આકાર ધરાવે. કારણ કે મનુષ્યમાં, બહુકોષીય પ્રાણીઓમાં અલગ અલગ કાર્યો છે એ અલગ અલગ કોષો કરે એટલે એનો આકાર કેવો હોય છે? અલગ અલગ. એક કોષીયમાં તો કે આપણે ખબર છે અમીબા છે એનો આકાર અનિયમિત છે. પેરામિશિયમનો આકાર કેવો છે? ચપ્પલના તળિયા જેવો. એટલે કે દરેક કોષોનો આકાર સરખો હોતો નથી. હા, ચેતાકોષો હોય ને તો ચેતાકોષો બધાય સરખા જ હોય. રક્તકણો હોય તો એ બધાય સરખા જ હોય. પણ આખા શરીરના બધાય કોષો છે એ સરખા હોતા નથી. કારણ કે જેવું જેનું કાર્ય એ પ્રમાણે એનો આકાર. એટલે આપણે જોયું કે ભાઈ બહુકોષીય કોષોની સંખ્યા વધારે, એક કોષીય તો એક જ કોષ, અને બહુકોષીય હોય તેમાં કામનું શું પાડેલા હોય? ભાગ પાડેલા હોય. હવે આ કોષો વિશે વધારે અભ્યાસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.